કેમ છો દોસ્તો? મજામાં? વેલકમ બેક ઇન પાર્ટ 11. 11મો પાર્ટ આપણે આવી ગયા. બરાબર, હવે તો પરફેક્શન થઈ જવું જોઈએ અને મારી સાથે સાથે હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પેરેગ્રાફના આન્સર્સ બોલતા થઈ જવા જોઈએ. બરાબર, હવે થોડા સ્પીડમાં જઈશું. આ 11 પાર્ટથી 15 પાર્ટ સુધી, કદાચ 15 સુધી બને કે જે આગળ બી જઈએ. જેટલું તમને પરફેક્શન થાય એટલું મને સંતોષ. પ્રયત્ન એ છે કે આપણે 4માંથી 4 માર્ક્સ આવવા જોઈએ, 3 કે 3.5 પણ નહીં. જો 3 કે 3.5 લાવવા હોત તો મેં તમને 7 ભાગમાં પતાવીને આપી દીધું હતું. બરાબર, એની જગ્યાએ વી હેવ ઓલરેડી સોલ્વડ માર્વેલ પેરેગ્રાફ્સ, વી આર સોલ્વિંગ ધ વ્રજ પેરેગ્રાફ્સ ઓલ્સો. એના પછી બી રેડી રેકનર પણ છે, એ બી લાગાવા તો આપણે સોલ્વ કરીશું તમને સમય હોય એ પ્રમાણે. બરાબર, ઓકે, લેટ સ્ટાર્ટ ધ પેરેગ્રાફ. પહેલું સેન્ટેન્સ આપણે વાંચીશું કે ઉર્વી કહે છે, વોટ અ વન્ડરફુલ મૂવી ઇટ વોઝ. કેટલું સરસ મજાનું મૂવી હતું કે છે. આર યુ ટોકિંગ અબાઉટ બોબી? આસ્કડ ઉર્જા. સો ધીસ કન્વર્સેશન ઇઝ બિટવીન ઉર્જા એન્ડ ઉર્મી એન્ડ ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ સ્પોકન બાય ઉર્મી. સી સેડ યસ. બરાબર, હવે કહે છે આઈ ટુ લાઇકડ ઇટ વેરી મચ, સો આઈ વોચડ ઇટ થ્રાઇસ. થ્રાઇસ મતલબ કે 3 વખત, ટ્વાઇસ મતલબ કે 2 વખત, વન્સ મતલબ કે 1 વખત. તો 4 વખતને ફ્રાઈસ ના કહેવાય હો, એ તો ખાવાની વસ્તુ આવે, ફ્રેન્ચ ફ્રાઈસ. બરાબર, તો કે આઈ ટુ લાઇકડ ઇટ વેરી મચ, આઈ વોચડ ઇટ ફોર થ્રાઇસ. મેં 3 વખત એ મૂવી જોયું. પહેલાં ચેનલો ઉપર નહોતા આવતા, પહેલાં થિયેટરમાં જોઈને જોવા પડતા, એટલે કદાચ એમણે 3 વાર થિયેટરમાં જોઈને જોયું હશે. બોબી પિક્ચર, ડિમ્પલ કાપડિયા અને ઋષિ કપૂર, એમનું ડેબ્યુ ફિલ્મ હતી. ઓકે, લેટ્સ સી ધ પેરેગ્રાફ. પહેલાં જ સેન્ટેન્સમાં તમે જુઓ તો યાશ્રી પહેલાં જ સેન્ટેન્સમાં શું કહ્યું છે? ઉદ્ગાર વાક્ય છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. બરાબર ને? બીજા સેન્ટેન્સમાં મૈત્રી પ્રશ્ન પૂછે છે, ધીસ ઇઝ ધ ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન. એમાં પાછું આર યુ છે, WH કન્જક્શન નથી, એટલે વી વિલ યુઝ ઇફ. ત્રીજામાં ખાલી યસ લખ્યું છે, મતલબ કે રિપ્લાઇડ પોઝિટિવલી જ છે ખાલી, અને ચોથામાં જવાબ આપ્યો છે. બરાબર, સો લેટ્સ સ્ટાર્ટ ફોર સોલ્વિંગ ધ પેરેગ્રાફ. ચલો ત્યારે બનાવીએ. પહેલાં સેન્ટેન્સમાં કહે છે વોટ એ વન્ડરફુલ મૂવી ઇટ વોઝ. તમે જુઓ ઉદ્ગાર વાક્ય છે હર્ષવી. બરાબર ને? અને ઉદ્ગાર વાક્ય હોય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય તો ઉર્મી ઉર્જાને કહે છે તો કહી શકાય, બંને ગર્લ છે હો, એટલે બંનેમાંથી ગમે તે એકનું નામ તો લખવું જ પડે. બટ ઇન ધ ફર્સ્ટ સેન્ટેન્સ વી મસ્ટ રાઇટ ધ સ્પીકર એન્ડ લિસનર ઓલ્સો. ઓકે, ઉર્મી એક્સક્લેમ્ડ. એક્સક્લેમ્ડ વિથ. હવે એક્સક્લેમ્ડ વિથ શું લખીશું જોઈને કહો તો મને. વોટ અ વન્ડરફુલ મૂવી ઇટ વોઝ. તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ પણ આવે, એક્સક્લેમ્ડ વિથ જોય પણ આવે. બરાબર, એક્સક્લેમ્ડ વિથ જોય બી લખી શકાય, એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ બી લખી શકાય, કારણ કે વન્ડરફુલ મૂવી કહ્યું છે એટલે એને આનંદ થયો તો એક્સક્લેમ્ડ વિથ જોય. વખાણ કર્યા તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ. પણ કોની જોડે વખાણ કરે છે? ટુ ઉર્જા. બરાબર ને? હવે એક્સક્લેમેટરી સેન્ટેન્સને શેના વડે જોડાય? ધેટ વડે. તો ધેટ પછી વોટ અ વન્ડરફુલ મૂવી કહ્યું છે તો વોટ અને હાઉ ઉદ્ગાર વાક્યોમાંથી એક્સક્લેમેટરી સેન્ટેન્સમાંથી જતા રહે. વી વિલ રિમૂવ વોટ એન્ડ હાઉ. એની જગ્યાએ કરતા જુઓ પાછળ આપેલો છે ઇટ વોઝ. બરાબર, તો કરતા ઇટ વોઝ છે તો ઇટ તો આવી ગયું, પણ વોઝવેરનું શું થાય? નિશાબેન, વોઝવેરનું શું થાય? ભૂતકાળ. હેડબીન, વોઝવેરનું શું થશે? હેડબીન. યાદ રાખજો, આખું ગામ વોઝવેરનું હેડ કરીને જતું રહેશે. કેટલાક તો ઇટ વોઝ કરીને જતા રહેશે. આપણાવાળા નિશા એવું લખે નહીં, આપણે હંમેશા શું લખીશું? હેડબીન વોઝવેરનું. બરાબર, હેડબીન. અ વન્ડરફુલ મૂવી એવું ના લખાય, અ વેરી વન્ડરફુલ મૂવી. બરાબર ને? અ વેરી વન્ડરફુલ મૂવી, પછી ફૂલ સ્ટોપ. અહીંયા વેરી શબ્દ ઉમેરવાનો. તો ફરી બોલું છું, ધ્યાન આપજો. ફોરમ ઉર્મી એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ ઉર્જા ધેટ. શેના વડે જોડીશું? ધેટ. ઇટ હેડ બીન. વોઝવેરનું શું થયું? હેડ બીન. ઇટ હેડ બીન અ વેરી વન્ડરફુલ મૂવી, પછી ફૂલ સ્ટોપ. હવે ઉર્જા કહે છે આર યુ ટોકિંગ અબાઉટ બોબી. તમે બોબી વિશે વાત કરો છો? તો પ્રશ્ન પૂછ્યો છે તો કહી શકાય કે ઉર્જા આસ્ક્ડ હર, અથવા ઉર્જા ઇન્ક્વાયર્ડ હર. બરાબર ને? ઉર્જા આસ્ક્ડ હર
અથવા ઉર્જા ઇન્ક્વાયર્ડ હર. હવે ઉપર જુઓ આર યુ વડે પ્રશ્ન છે, WH કન્જક્શન નથી, તો આપણે ફેવિકોલ ના હોય તો શું વાપરીશું? ગુંદર. તો શું આવશે? ઇફ. પછી આર યુ કયું છે તો યુ આગળ આવે, પણ યુ તો ઉર્જા એ કોની માટે વાપરે? ઉર્મી માટે, એટલે કર્તા તરીકે યુનું શું થશે? શી. આરનું ભૂતકાળ શું થશે? વોઝ. કે શી વોઝ, ઇફ શી વોઝ ટોકિંગ અબાઉટ, પછી ઇન્વર્ટેડ કોમામાં બોબી ફિલ્મનું નામ છે તો એ ઇન્વર્ટેડ કોમામાં જ રહેશે, બરાબર. અને પછી ફૂલ સ્ટોપ. મેઇન ઇન્વર્ટેડ કોમા વિલ બી રિમૂવડ. આ મેઇન ઇન્વર્ટેડ કોમા એનો જે છે ધેટ વિલ બી રિમૂવડ, પણ બોબીનું નામ જે છે એ તો એમનું એમ જ રહેશે. તો ફોરમ વાંચતો બેટા. ઉર્જા આસ્કડ હર ઇફ શી વોઝ ટોકિંગ અબાઉટ બોબી. આવડે ને? બીજી વાર વિડીયો જોવાનો છે. 10મી વારની ઉપર 11મો વિડીયો ચાલુ થયો, બરાબર. તો બી તમારે જોવાનું. મેં મહેનત કરી તો તમારે કરવી પડશે ને. મારે બોર્ડની એક્ઝામ આપવાની છે કંઈ, તો પછી તમારે આપવાની છે. તો તમારી બોર્ડની એક્ઝામ માટે જો હું આ બનાવવા બેસતો હોઉં, તમે ટાઈમ બી દર વખતે અહીંયા જોઈ શકશો. આજે ગાંધી જયંતિ છે 2 ઓક્ટોબર, અને સાંજે 6:28 હું બેઠો છું. વચ્ચે ઘણા બધા મિત્રો, 9માના મિત્રો પેપર આપવા બી આવી રહ્યા છે, બરાબર. તો તમારે ખાસ મહેનત કરવી જ પડે, એટલા માટે હું કરતો તમારે કરવાની, બરાબર. ચાલો, એના પછીની લાઈનમાં કહે છે યસ સેડ સી. તો યસમાં જવાબ આપ્યો તો ઉર્જા બોલી, ઉર્મી બોલી, ઉર્જા બોલી, તો ફરી પાછું કોણ બોલે? ઉર્મી. તો કહી શકાય ઉર્મીએ જવાબ આપ્યો ને, અને યસમાં જવાબ આપ્યો, એટલે કહી શકાય કે ઉર્મી રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ પોઝિટિવલી. બીજું કંઈ અંદર આપ્યું નથી, તો ઉર્મી આન્સર્ડ પોઝિટિવલી અથવા ઉર્મી રિપ્લાઇડ પોઝિટિવલી, બરાબર. પછી હવે ઉર્જા કહે છે આઈ ટુ લાઇકડ ઇટ વેરી મચ સો આઈ વોચડ ઇટ થ્રાઇસ. હવે આ સેન્ટેન્સ વાંચીને એમાં ધ્યાન આપવાનું. એક તો આઈ તો બદલાવાનું જ છે, પણ લાઇકડ સાદો ભૂતકાળ છે, જુઓ. અને જ્યારે બી વેન એવર દેર ઇઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ વી વિલ કન્વર્ટ ઇટ ઇન ટુ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, બરાબર. અહીંયા પણ તમે જુઓ વોચડ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ થશે આ બંનેનું. એટલે અહીંયા હેડ લાઇકડ અને અહીંયા હેડ વોચડ થશે. આઈનું તો છોકરી માટે શી આવશે. તો હવે કોણ કહે છે? ઉર્જા બોલે છે, તો કહી શકાય કે ઉર્જા, બરાબર. ઉર્જા રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ હર ધેટ. ઉર્જા રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ હર ધેટ. આઈ ટુ કયું છે તો આઈનું શું થશે? શી. પછી ટુ લખવું હોય તો લખવાનું, ચકી નાખવું તો ચકી નાખવાનું. શી ટુ હેડ લાઇકડ. લાઇકનું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? લાઇકડ. તો શી ટુ હેડ લાઇક. સાદો ભૂતકાળ હોય તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. શી ટુ હેડ લાઇકડ ઇટ વેરી મચ, બરાબર ને. પાછું લખ્યું છે સો આઈ કયું પાછું જુઓ, તો આઈનું શું થશે? શી. પછી કહે છે વોચડ, તો એનું શું આવશે? હેડ વોચડ. વોચડનું શું થશે? હેડ વોચડ ઇટ થ્રાઇસ. પછી ફૂલ સ્ટોપ, બરાબર. હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ છે, બરાબર ને. તો ફરીથી બોલું છું, શ્રેય ધ્યાન આપજે. ધ્યેય લાખ્યાની જોડે ધ્યેય. ઓ ઉર્જા રિપ્લાઇડ હર ધેટ શી હેડ લાઇકડ ઇટ વેરી મચ સો શી હેડ વોચડ ઇટ થ્રાઇસ, બરાબર. ધ્યેય આ રીતે લખો ને તો 100% 4માંથી 4 માર્ક્સ મળે. અને આ રીતે જ કમ્પલસરી લખવું પડે. ટોલ્ડ બોલ્ડ હવે ભૂલી જવાનું, બરાબર. ઓકે, ચલો ત્યારે નેક્સ્ટ પેરેગ્રાફ સોલ્વ કરીશું ધ્યેયભાઈ. ચલો ત્યારે જય ધ્યાન આપજે. ઠક્કર, બરાબર. ટ્રાફિક પોલીસ સેડ ટુ સૌમ્ય. જય ટ્રાફિક પોલીસ કોને કહે છે? સૌમ્યને. ડીડન્ટ યુ સી ધ રેડ લાઇટ ઓન ધ ક્રોસ રોડ. ક્રોસ રોડ ઉપર 4 રસ્તા ઉપર ત્યાં રેડ સિગ્નલ ના જોયું ભાઈ? એટલે પેલો જય જવાબ કેવો આપે છે? સૌમ્ય જો, યસ આઈ ડીડ. મેં તો જોઈ હતી, બટ માય બાઇક ડીડન્ટ. મારા બાઇકે નથી જોઈ. ટ્રાફિક પોલીસની હટે તો એમ જ કહેવાય, ચાલ તો બાઇકને સસ્પેન્ડ કરી દઉં છું, ચાલ લઈ લે બાઇક, સીઝ કરી દે. હાઉ ડિસઓબિડિયન્ટ. કેટલો તું ડિસઓબિડિયન્ટ છે. જે આજ્ઞાનકિત હોય તો ઓબિડિયન્ટ કહેવાય, આજ્ઞાનકિત ના હોય ઉદ્ધત તો એને શું કહેવાય? ડિસઓબિડિયન્ટ.
એનું ઓપોઝિટ થાય ઓબિડિયન્ટ. હાઉ ડિસઓબિડિયન્ટ? તો આને એક્સક્લેમ્ડ વિથ એંગર કહેવાય. પોલીસવાળાને તમે આવો જવાબ આપો, સાહેબ હું 3 સવારી નહીં લઈ જતો, મારું બાઇક 3 સવારી લઈ જાય છે, હું નથી લઈ જતો. તો ગુસ્સે થાય પછી. મેં રેડ લાઇટ જોઈ હતી પણ સાહેબ અમારા બાઇકે રેડ લાઇટ ના જોઈ, એમાં ઊભું ના રહ્યું. ગીવ મી 500 રૂપીઝ ફાઇન. હવે તો વધી ગયા છે અમદાવાદમાં તો. પાર્ડન મી ધીસ ટાઈમ સર. સર માફ કરો ને જવા દો ને પ્લીઝ પ્લીઝ સર. ઓકે બરાબર. પાર્ડન મી મતલબ કે રિક્વેસ્ટેડ આવશે, માફ કરો મને. એના માટે શું આવશે? રિક્વેસ્ટેડ. ઓકે ચાલો ત્યારે જયપાજી પેરેગ્રાફ સોલ્વ કરીએ ને. ઓકે તો આ પેરેગ્રાફમાં પહેલા સેન્ટેન્સમાં નિધિ વાંચો બેટા. ટ્રાફિક પોલીસ સેડ ટુ સૌમ્યા, પહેલાં જ વાક્યમાં પૂછે છે, પ્રશ્ન પૂછે છે. જુઓ, ડિડન્ટ યુ સી ધ રેડ લાઇટ ઓન ધ ક્રોસ રોડ? તો કહી શકાય કે ટ્રાફિક, બરાબર, ટ્રાફિક પોલીસ અહીંયા ઓ છે, હં, ટ્રાફિક પોલીસ, ફરીથી લખી દો, ટ્રાફિક પોલીસ. હવે અહીંયા પ્રશ્ન પૂછે છે તો સેડ ટુનું શું આવશે? આસ્ક્ડ, બરાબર, આસ્ક્ડ સૌમ્ય. તો ટ્રાફિક પોલીસ આસ્ક્ડ સૌમ્ય. હવે ડિડન્ટ વડે પ્રશ્ન છે જુઓ, અને ડિડન્ટ વડે પ્રશ્ન હોય નિધિ તો આપણે સેન્ટેન્સને શેના વડે જોડીશું? ઇફ વડે. અહીંયા WH કન્જક્શન આપ્યો નથી, બરાબર, એટલે ઇફ. પછી યુ સી, ડિડન્ટ યુ સી, તો પ્રશ્નાર્થનું વિધાન વાક્ય કરીએ એટલે યુ આગળ આવે. પણ અહીંયા ટ્રાફિક પોલીસે યુ કોના માટે વાપર્યો છે? સૌમ્ય માટે. એટલે મહિમા ધ્યાન આપજે, એટલે શું આવશે? હી, બરાબર. ઇફ હી, અને ડિડન્ટ પાછળ ગયું, પણ ડિડન્ટ એ સાદો ભૂતકાળ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ. એનું પાસ્ટ પરફેક્ટ ટેન્સ થાય એટલે હેડન્ટ થાય. શું થાય? ડિડન્ટનું હેડન્ટ. અને હેડન્ટ જોડે પાસ્ટ પાર્ટિસિપલ લાગે એટલે સીનું પાસ્ટ પાર્ટિસિપલ સીન. સીન ધ રેડ લાઇટ ઓન ધ ક્રોસ રોડ, બરાબર ને? ઓન ધ ક્રોસ રોડ. પછી ફૂલ સ્ટોપ. તો કહી શકાય ટ્રાફિક પોલીસ આસ્ક્ડ સૌમ્ય ઇફ હી હેડન્ટ સીન ધ રેડ લાઇટ ઓન ધ ક્રોસ રોડ. ફૂલ સ્ટોપ. ઓકે, હવે સૌમ્યએ શું જવાબ આપ્યો? પહેલો તો યસ. તો જ્યારે બી યસમાં આન્સર આવે તો મહિમાબેન આ શું આપણે લખીશું? રિપ્લાઇડ પોઝિટિવલી. તો કહી શકાય કે સૌમ્ય રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ, સૌમ્ય રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ પોઝિટિવલી. આવી રીતે લખીશું ને. તો સૌમ્ય રિપ્લાઇડ પોઝિટિવલી અથવા તો આન્સર્ડ પોઝિટિવલી. પછી એની એ જ વ્યક્તિ એ સમયે બીજું વિધાન વાક્ય બોલે છે. જુઓ, આઈ ડીડ બટ માય બાઇક ડીડન્ટ. તો અહીંયા આપણે લખવાનું છે પણ જગ્યા નથી એટલે હું નવી લાઈનમાં લખું છું. તો કહી શકાય કે એન્ડ હી એડેડ ધેટ અથવા તો એન્ડ હી ફર્ધર રિપ્લાઇડ ધેટ, બરાબર. એન્ડ હી એડેડ ધેટ આઈ ડીડ. આઈ એટલે કોણ? સૌમ્ય. એક એક શબ્દ પકડતા જવાનું તો જ સાચું પડશે. આઈ એટલે સૌમ્ય, ડીડ એટલે હેડ આવશે, બરાબર ને? હી ડીડ એટલે શું આવશે? હેડ. તો હી હેડ મતલબ કે એણે જોઈ હતી. બટ માય બાઇક, તો મારું બાઇક, ના ના મેં તો બાઇક વેચી દીધું. સૌમ્યનું બાઇક એટલે હીઝ બાઇક ડીડન્ટ. તો ડીડન્ટનું ભૂતકાળ શું આવશે? હેડન્ટ. પછી ફૂલ સ્ટોપ. હજુ તમારે આગળ લખવું હોય તો કહી શકાય કે હીઝ બાઇક હેડન્ટ. સીનું પાસ્ટ પાર્ટિસિપલ સીન ધ રેડ લાઇટ ઓન ધ સિગ્નલ, બરાબર, ઓન ધ ક્રોસ રોડ. એટલે અડધું સેન્ટેન્સ છે તો આગલા જવાબની મદદ લઈ અને એને પૂરું કર્યું. તો ફરીથી બોલું છું, ધ્યાન આપજે. ધ્વનિ. એન્ડ હી એડેડ ધેટ હી હેડ બટ હિઝ બાઇક હેડન્ટ સીન ધ રેડ લાઇટ ઓન ધ ક્રોસ રોડ. બરાબર ને ધ્વનિ? હા સર. ચાલો. સૌમ્ય તો કહી દીધું. હવે ટ્રાફિક પોલીસ કહે છે હાઉ ડિસઓબિડિયન્ટ, બરાબર. તો પેલો તો ગુસ્સે જ થયો ને, તો આપણે ટ્રાફિક પોલીસ ઓફિસર માટે હી લખી દઉં તો હવે ચાલશે ને?
ચલાવો ને આવું શું કરો છો? તો કહી શકાય લાંબુ લાંબુ લખવું એટલે મારે નવી લાઈનમાં લખવું પડે પછી. તો કહી શકાય હી એક્સક્લેમ્ડ, બરાબર, હી એક્સક્લેમ્ડ વિથ એંગર. એ તો ગુસ્સે જ થાય ને ભાઈ, એમાં કંઈ પીટી બીટી ના આવે, સરપ્રાઈઝ તો આવે જ નહીં. હો, તો હી એક્સક્લેમ્ડ વિથ એંગર, અને એક્સક્લેમ વિથ એંગરને શેના વડે જોડીશું? ધેટ વડે. પછી હાઉ ડિસઓબિડિયન્ટ, તો હાઉ અને વોટ જેવા શબ્દો નીકળી જશે. એની જગ્યાએ છોકરો હોય તો હી વોઝ, ગર્લ હોય તો શી વોઝ, ઘોડો ગધેડો હાથી ઊંટ નાન્યતર જાતિ હોય તો ઇટ વોઝ. અહીંયા સૌમ્યની વાત ચાલે છે એટલે શું આવશે? હી વોઝ, બરાબર. હવે વોટ અને હાઉ કાઢી નાખ્યું, એની જગ્યાએ શું ઉમેરવાનું? વેરી. ઉદ્ગાર વાક્યમાંથી એસર્ટિવ બનાવીએ તો શું ઉમેરવાનું? વેરી. હી વોઝ વેરી ડિસઓબિડિયન્ટ. હી વોઝ વેરી ડિસઓબિડિયન્ટ. પછી ફૂલ સ્ટોપ. તમે જુઓ અડધો જવાબ હતો તો એને આપણે આખો બનાવ્યો, બરાબર ને? તો ફરીથી બોલું છું, હી એક્સક્લેમ્ડ વિથ એંગર ધેટ હી વોઝ વેરી ડિસઓબિડિયન્ટ. આવડે ને? ઓકે. એના પછીનો એની પછીની લાઈનમાં કે છે ગીવ મી 500 રૂપીઝ ફાઇન. એણે તરત જ કહ્યું. હવે પોલીસ જ્યારે એમ કે છે ગીવ મી 500 રૂપીઝ ફાઇન, તો આ તો ગીવ મી આજ્ઞાર્થ વાક્ય છે. જુઓ, ધ સેન્ટેન્સ સ્ટાર્ટ્સ વિથ વર્બ, અને આજ્ઞાર્થ વાક્યમાં પોલીસ રિક્વેસ્ટ કરે કે 500 રૂપિયા આપને ભાઈ દંડ તરીકે. રિક્વેસ્ટ કરે? ના ભાઈ ના, પોલીસ ઓફિસર છે, હી વિલ ઓલવેઝ ઓર્ડર. તો કહી શકાય એન્ડ હી ઓર્ડર્ડ, બરાબર ને? સીધો ઓર્ડર જ કરે, ના આપો તો બાઇક જતું રહે સાઈડમાં. એન્ડ હી ઓર્ડર્ડ હિમ, બરાબર. પણ શેની માટે? તો ટુ ગીવ. ઓર્ડરવાળા સેન્ટેન્સને શેના વડે જોડીશું? એમ ઇમ્પરેટિવ સેન્ટેન્સને ટુ પ્લસ મેઇન વર્બ વડે. તો ટુ ગીવ, પછી મી કહ્યું છે એટલે મને આપવાના? ના ના, પોલીસ કાકાને આપવાના. એટલે હિમ 500 રૂપીઝ ફાઇન. ફાઇન એટલે દંડ. ફૂલ સ્ટોપ. તો શિખા વાંચતો, એન્ડ હી ઓર્ડર્ડ હિમ ટુ ગીવ હિમ 500 રૂપીઝ ફાઇન. દંડ માગ્યો એટલે આ ભાઈ ઢીલા પડી ગયા. પાર્ડન મી સર ધીસ ટાઈમ, મને માફ કરો સર. તો આને શું કહેવાય? ઓર્ડર કર્યો કહેવાય? ના, ટણી જતી રહી બધી, બરાબર. રિક્વેસ્ટના ટોનમાં આવી ગયા ભાઈ. જુઓ, સર આવી ગયું. તો કહી શકાય કે સૌમ્ય રિક્વેસ્ટેડ, બરાબર. સૌમ્ય રિક્વેસ્ટેડ હિમ. પાછું સર આવ્યું એટલે પોલાઇટલી. બાઇકે લાઇટ જોઈતી, મેં જોઈતી, બધું નીકળી ગયું. સૌમ્ય રિક્વેસ્ટેડ હિમ પોલાઇટલી. અને પાર્ડન મીને શેના વડે જોડીશું? ટુ વડે. ટુ પાર્ડન મીનું શું થશે? એને. એને એટલે હિમ. ધીસ ટાઈમનું ધેટ ટાઈમ. ધીસ ટાઈમનું ધેટ ટાઈમ. ફૂલ સ્ટોપ. તો ફરી બોલું છું, સૌમ્ય રિક્વેસ્ટેડ હિમ પોલાઇટલી ટુ પાર્ડન હિમ ધેટ ટાઈમ. બરાબર ને? આવડે ને? ઓકે. તો આ રીતે આખો પેરેગ્રાફ બનાવી દેવાનો સારામાં સારી રીતે, બરાબર. ચાલો ત્યારે નેક્સ્ટ પેરેગ્રાફ. ચલો નવો પેરેગ્રાફ. પ્રાચી અને શિખા, બે નાના નાના બચુડાઓ, ધ્યાન આપજો, હો ને? હા, ચલો. વોટ અ પ્લીઝન્ટ ઇવનિંગ. મસ્ત પેરેગ્રાફ છે, સહેલો પેરેગ્રાફ છે. હવે મોટા પગલાને આવડવા જોઈએ, બરાબર. હવે થોડાક સહેલા પેરેગ્રાફના રાઉન્ડ જવા દઉં છું, હો ને? વોટ અ પ્લીઝન્ટ ઇવનિંગ. કેટલી સરસ મજાની સાંજ છે. શેલ આઈ ગો ફોર એ વોક. ચાલવા જવું? ચાલવા જવું છે એમ. સેડ ધ્યાન ટુ ધ્યાની, બરાબર. ધ્યાનભાઈએ એમના દીદીને કહ્યું, ધ્યાનીને કહ્યું કે વોટ અ પ્લીઝન્ટ ઇવનિંગ. શેલ વી ગો ફોર એ વોક. ચાલવા જઈશું દીદી? વિચ સાઈડ શેલ વી ગો. ક્યાં જવું છે? ટુ ધ સી શોર. અડધો જવાબ આવ્યો જુઓ. સો વી હેવ ટુ કમ્પ્લીટ ધ આન્સર યુઝિંગ સબ્જેક્ટ એન્ડ વર્બ. ઓકે. સેડ ધ્યાન. ધેટ ઇઝ અ ગુડ પ્રપોઝલ. લેટ અસ ગો ધેર. આવા પેરેગ્રાફ તો 10માં આવ્યા હતા. અને આવા પેરેગ્રાફમાં જો ભૂલ પડે ને તો એ નાત બાર કહેવાય. વિદ્યાર્થી જગતની નાત બાર કહેવાય એને, બરાબર. એટલે ભૂલ ના પડવી જોઈએ. એક બી તમને આ ખાસ ધ્યાન આપજો. ચાલો ત્યારે હું થોડો સાઈડમાં ખસી જાઉં. સો ઇન ધ ફર્સ્ટ પેરેગ્રાફ, કિશિતા ધ્યાન આપજે જૈનીની જોડે.
કે છે વોટ અ પ્લીઝન્ટ ઇવનિંગ, તો ઉદ્ગાર વાક્ય છે, કેટલી સરસ મજાની સાંજ છે. તો આને એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ પણ કહેવાય અને એક્સક્લેમ્ડ વિથ જોય પણ કહેવાય, જે બી લખીએ. સો કોણ બોલે છે? તો કે ધ્યાન. કોને કહે છે? ધ્યાનીને. બરાબર ને? તો જૈનીબેન લખાવો મને. ચલો જૈની, ધ્યાન એક્સક્લેમ્ડ આવશે. બરાબર? ધ્યાન એક્સક્લેમ્ડ વિથ જોય. આનંદ થયો ને કે વોટ અ પ્લીઝન્ટ ઇવનિંગ, કેટલી સરસ મજાની સાંજ છે. તો ધ્યાન એક્સક્લેમ્ડ વિથ જોય, પણ કોને? ટુ ધ્યાની. બરાબર? અને એક્સક્લેમેટરી સેન્ટેન્સને શેના વડે જોડીશું? ધેટ વડે. પછી જુઓ, વોટ અ પ્લીઝન્ટ ઇવનિંગ, તો વોટ અને હાઉ જેવા ઉદ્ગાર સૂચક શબ્દો નીકળી જશે. એની જગ્યાએ બોય હોય તો કરતા ક્રિયાપદ શું મૂકવાનું? હી વોઝ. ગર્લ હોય તો શી વોઝ. અહીંયા તો ઇવનિંગ છે, નાન્યતર જાતિ છે, એટલે આપણે શું મૂકીશું? કરતા ક્રિયાપદ ઇટ વોઝ. બરાબર? ઇટ વોઝ. પછી અપ્લીઝન્ટ એકલું નહીં લખીએ, વેરી ઉમેરીશું. અ વેરી પ્લીઝન્ટ ઇવનિંગ. અ વેરી પ્લીઝન્ટ ઇવનિંગ. ટી નહીં થયો, આઈ છે. ચાલો ફરીથી બોલું છું. હિતાંશી, ધ્યાન એક્સક્લેમ્ડ વિથ જોય ટુ ધ્યાની ધેટ ઇટ વોઝ અ વેરી પ્લીઝન્ટ ઇવનિંગ. પછી ફૂલ સ્ટોપ. હવે કહે છે કે શેલ વી ગો ફોર એ વોક, તો ધ્યાને જ પૂછ્યું, તો કહી શકાય કે એન્ડ હી આસ્કડ હર. એન્ડ હી આસ્કડ હર. હવે જુઓ, શેલ્વી વડે પ્રશ્ન પૂછ્યો છે, WH કન્જક્શન આપ્યું નથી, તો આપણે શું વાપરીશું? ઇફ. બરાબર ને? પ્રશ્નાર્થ વાક્યનું વિધાન થાય તો વી આગળ આવે. વી એટલે આપણે બધાએ ચાલવા જવાનું છે? ના ભાઈ ના, મને તો ભૂખ લાગી છે, જમવા જઉં છું. બરાબર? ધે. ટાઈમ તો જુઓ તમે, એટલે ખબર પડે અહીંયા. હા, ધે. શેલ અને વિલ બંનેનું શું થશે? વુડ થશે. બરાબર ને કૃપા? તો કૃપા વાંચતો. એન્ડ હી આસ્કડ હર ઇફ ધે વુડ ગો, ઉપરથી જોઈને બોલો, ગો ફોર, ગો ફોર અ વોક. પછી ફૂલ સ્ટોપ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ એસર્ટિવ સેન્ટેન્સ. ઓકે? સો એન્ડ હી આસ્કડ હર ઇફ ધે વુડ ગો ફોર અ વોક. ઓકે? ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ. વિચ સાઈડ શેલ વી ગો, તો આ તો ધ્યાની બેને પૂછ્યું છે અહીંયા. બરાબર? તો લખી શકાય કે ધ્યાની આસ્કડ હિમ. હવે ફરી પાછું ધ્યાન લખવાની જરૂર નથી. ધ્યાની આસ્કડ હિમ વિચ સાઈડ, તો વિચ સાઈડમાં WH આપેલો જ છે, પણ વિચ જોડે જે તે નાઉન આવે એટલે વિચ સાઈડ તો રહેશે જ. પણ શેલ વી કયું છે, તો વી આગળ આવે, તો વીનું શું થશે એ લોકો માટે? ધે. શેલનું ભૂતકાળ વુડ, તો વિચ સાઈડ ધે વુડ ગો, અને ગો પછી ફૂલ સ્ટોપ. તો ઝીલ. બોલું છું ફરીથી. ધ્યાની આસ્કડ હિમ વિચ સાઈડ ધે વુડ ગો. બરાબર ને? ચાલો તારે પછીનું સેન્ટેન્સ. ઈશિતા કહેશે મને ટુ ધ સી શોર. ધ્યાન છે. તો ઈશિતા જુઓ, સેન્ટેન્સ અડધું છે. અડધું હોય તો આગલા જવાબની મદદ લઈને પૂરું કરવાનું. તો અહીં આગળ આપેલું છે કે ધે વુડ ગો, એમાં ટુ ધ સી શોર ઉમેરી દેવાનું. તો કહી શકાય કે ધ્યાન રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ હર ધેટ. ધ્યાન રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ હર ધેટ. હવે અહીંયાથી શરૂ કરીશું તો કે ધે વુડ. બરાબર? ધે વુડ ગો, આ કરતા ક્રિયાપદ મૂકી દીધું. પછી અહીંથી બેઠું, ટુ ધ સી શોર. ટુ ધ સી શોર. ફૂલ સ્ટોપ. તો કહી શકાય ધ્યાન રિપ્લાઇડ હર ધેટ ધે વુડ ગો ટુ ધ સી શોર. કેટલા લકી કહેવાય નહીં? આપણો અમદાવાદમાં તો દરિયો જ નથી. ચાલો લાસ્ટ સેન્ટેન્સ. ધેટ ઇઝ ધ ગુડ પ્રપોઝલ, તો ધેટ ઇઝ ધેટ વોઝ. બરાબર ને? અને પછી લેટેસ્ટવાળું તો પાછળ બીજું સેન્ટેન્સ છે. તો કોણે કહ્યું આવું? ધ્યાને પૂછ્યું, એટલે કોણે કહ્યું? ધ્યાનીએ કહ્યું. તો કહી શકાય કે ધ્યાની, કોઈને ધ્યાની ના લખવું હોય તો શી લખી શકાય. તો ધ્યાની આન્સર્ડ
હિમ. અને આન્સર્ડ હિમ કે રિપ્લાઇડ હિમને શેના વડે જોડીશું? ધેટ વડે. તો ત્યાંની આન્સર્ડ હિમ ધેટ અથવા રિપ્લાઇડ હિમ ધેટ. હવે ધેટ ઇઝ કયું છે? તો ધેટ ઇઝનું શું થશે? ધેટ વોઝ અ ગુડ પ્રપોઝલ. ધેટ વોઝ અ ગુડ પ્રપોઝલ. પછી ફૂલ સ્ટોપ. ફરી બોલું છું, ધ્યાન આપજો. ત્યાંની આન્સર્ડ હિમ ધેટ વોઝ અ ગુડ પ્રપોઝલ. હજુ પાછું ધ્યાની પ્રશ્ન પૂછે છે લેટસ ગો ધેર. તો લેટસ છે મતલબ કે લેટ્સ છે, બરાબર. ચાલો આપણે ત્યાં જઈએ. તો અહીંયા વિનંતી નથી કરી કે મને ત્યાં જવા દો. જો એમ કહ્યું લેટ મી ગો ધેર તો આપણે એમ કહેત કે ધ્યાની રિક્વેસ્ટેડ. પણ અહીંયા તો લેટસ છે, અને જ્યારે બી લેટસ આવે કે લેટ્સ આવે ત્યારે આપણે હંમેશા કહીશું કે એન્ડ શી સજેસ્ટેડ. લેટ્સ આવે એટલે સજેસ્ટેડ ધેટ ધે શુડ. ધેટ ધે શુડ આટલું તો લખી જ કાઢવાનું. ફરી બોલું છું, જ્યારે બી લેટ્સ આવે કે લેટસ આવે તમારે આખો મીચીને લખી કાઢવાનું. હી કે શી લખ્યા પછી સજેસ્ટેડ ધેટ ધે શુડ, અને શુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા ગો ધેર છે તો સીધું બસ એટલું જ લખવાનું, ગો ધેર. લેટસ નીકળી જશે, બરાબર ને વેન્સી? તો વેન્સી બોલતો બટ્ટુ એન્ડ શી સજેસ્ટેડ ધેટ દે શુડ ગો ધેર. ફૂલ સ્ટોપ, બરાબર. તો આ રીતે શાંતિથી પેરેગ્રાફ લખવાનો. આટલો ઇઝી પેરેગ્રાફ આવે તો દોડાદોડ કરીને ભૂલમાં ઓવર કોન્ફિડન્સમાં ખોટી ખોટી ભૂલો કરવાની નહીં. ચાલો તારે નેક્સ્ટ પેરેગ્રાફ. આમ તો 26 મિનિટ થઈ ગઈ છે, તમને દેખાય છે 30 મિનિટના વિડીયો માટે, પણ નાનો પેરેગ્રાફ છે, ઇઝી પેરેગ્રાફ છે એટલે લઈ લઈએ, બરાબર. ચાલો પંક્તિબેન વાંચો તો બેટા. દેવ વાત કરે છે, દેવાંશને વાત કરે છે. વેર આર યુ ગોઈંગ? આવા તો 10મા પેરેગ્રાફ કરતા હતા પંક્તુડી આપણે, નહીં? દેવ કહે છે વેર આર યુ ગોઈંગ? દેવાંશ કહે છે ટુ પ્લે. કમ વિથ મી. દેવ કહે છે લેટ્સ ગો ટુ ધ સ્ટેડિયમ. લેટ્સ આવ્યું, અડધો જવાબ આવ્યો. કમ વિથ મી એ રિક્વેસ્ટેડ આવ્યું. ઉદ્ગાર વાક્ય આવ્યું, વોટ અ વન્ડરફુલ આઈડિયા. વાહ વાહ વાહ, છોટા પેકેટ બડા ધમાકા એના જેવો પેરેગ્રાફ છે. સહેલો સમજીને દોડો તો ફસાઈ બી જાઓ, બરાબર. ક્વેશ્ચન તરીકે પેરેગ્રાફ નાનો છે, આન્સર બહુ મોટો બનશે. ધ્યાન આપતા રહેજો. બધા જ ઘણી બધી પ્રકારની આન્સર બધા અમે આવી ગયા, ગ્રામેટિકલ આઇટમ્સ. પહેલાંમાં જુઓ પ્રશ્ન પૂછે છે દેવ દેવાંશને, તો વી વિલ મેન્શન ઇન ધ ફર્સ્ટ સેન્ટેન્સ કે દેવ આસ્ક્ડ દેવાંશ. દેવ આસ્ક્ડ દેવાંશ, બંને બોય છે એટલે પાછું નામ તો લખવું પડશે. દેવ આસ્ક્ડ દેવાંશ. હવે વેર આપેલું છે તો આપેલું હોય તો ભાઈ અહીં જ લખવાનું હોય ને, કે બીજું કંઈ ફેવિકોલનો ગુંદર લેવા જવાય ના. વેર પછી આર યુ છે તો યુ આગળ આવે. તો દેવે યુ કોને કહ્યું? દેવાંશને પૂછ્યું એટલે કર્તા તરીકે હી. પછી આર પાછળ જાય તો એનું હી જોડે વોઝ થાય. ઇઝ અમારનું ભૂતકાળ વોઝ થાય. ક્રિશા બોલતી રહેજે, ક્રિશા, બરાબર. તો કહેવાય કે દેવ આસ્ક્ડ દેવાંશ વેર હી વોઝ ગોઈંગ આપ્યું છે તો ગોઈંગનું તો ગોઈંગ જ રહેશે. પછી પ્રશ્નાર્થનું ફૂલ સ્ટોપ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. તો ક્રિશા વાંચતો પંક્તિ જોડે દેવ આસ્ક્ડ દેવાંશ વેર હી વોઝ ગોઈંગ, ફૂલ સ્ટોપ. દેવાંશ કહે છે ટુ પ્લે. દેવાંશ શું કહે છે? ટુ પ્લે. તો દેવાંશે જવાબ આપ્યો પણ અડધો જ જવાબ છે. કંઈ ચિંતા નહીં કરવાની. આગલા વાક્યમાં કર્તા ક્રિયાપદ હતા, જુઓ. હી વોઝ ગોઈંગ હતું કે નહીં, તો એનો ઉપયોગ કરો તો કહી શકાય કે દેવાંશ જવાબ આપ્યો એટલે કહી શકાય દેવાંશ રિપ્લાઇડ હિમ. અને રિપ્લાઇડ હિમ કે આન્સર્ડ હિમને શેના વડે જોડીશું? ધેટ વડે. ધેટ, બરાબર. હવે આગલા વાક્યની મદદ લો જવાબની કે હી વોઝ ગોઈંગ. આટલું તો લખી જ કાઢવાનું, હી વોઝ ગોઈંગ. હવે ઉપર આપેલું છે હી વોઝ ગોઈંગ ટુ પ્લે, ફૂલ સ્ટોપ, બરાબર ને. તો મૈત્રી વાંચતો દેવાંશ રિપ્લાઇડ હિમ ધેટ હી વોઝ ગોઈંગ ટુ પ્લે. મતલબ કે અડધો જવાબ હોય તો આગલા જવાબની મદદ લઈ અને આન્સરની મદદ લઈને સેન્ટેન્સ પૂરું કરવાનું. હવે આ તો આવડી જવું જોઈએ. ચાલો સુજલ, સીધું અહીં ના આવી જતા, અહીંયા છે હજુ, જુઓ સુજલ.
દિખાઓ પે મત જાઓ, अपनी અકલ લગાવો. દેવાંશ કહે છે કમ વિથ મી, મારી જોડે આવો. તો આને ઓર્ડર કર્યો કહેવાય? ના. આને એડવાઇસ આપી કહેવાય? ના. આને ઇન્સ્ટ્રક્ટેડ કર્યું કહેવાય? સૂચના આપી કહેવાય? અલ્યા ના સૂજલ્યા. તો આને શું કહેવાય? રિક્વેસ્ટ કરી કહેવાય. તો કહી શકાય કે અને એણે રિક્વેસ્ટ કરી કે, તો કહેવાય એન્ડ હી રિક્વેસ્ટેડ. એન્ડ હી રિક્વેસ્ટેડ. અને રિક્વેસ્ટેડ આવે સેન્ટેન્સને તો શેના વડે જોડીશું? ટુ પ્લસ મેઇન વર્બ. તો ટુ કમ, પણ ટુ કમનું શું થાય? ગો. યાદ કરો, યાદ કરો. કમનું શું થાય? ગો. હિયરનું ધેર, ટુડેનું ધેટ ડે, નાવનું ધેન, અને એની નીચે લખેલું હતું ચાર્ટમાં કમનું ગો. તો ટુ ગો વિથ મી. ના ભાઈ ના, હું તો 7 વાગ્યા આવ્યા, હજુ ઘરે જ છું. બરાબર? મી નહીં, એની જોડે. એની જોડે એટલે હિમ. તો વાંચતો સુજલ. એન્ડ હી રિક્વેસ્ટેડ ટુ ગો વિથ હિમ. ફૂલ સ્ટોપ. ઓકે, જરા બી ભૂલ ના પડવી જોઈએ. ઉતાવળ કર્યા વગર બીજી વાર જ્યારે પેરેગ્રાફ વાંચો ત્યારે જ લખો. પહેલી વારમાં ના લખો. આઈ હમ્બલી રિક્વેસ્ટ યુ. ઓકે, નેક્સ્ટ. દેવ કહે છે લેટ્સ ગો ટુ ધ સ્ટેડિયમ. લેટ્સ આવ્યું ભાઈ. લેટ્સ આવે એટલે તમારા હનિલભાઈ ઉછળી ઉછળીને કે હનિલભાઈ શું કે દેવ સજેસ્ટેડ ધેટ ધે શુડ. બોર્ડમાં આટલું આખો મીચીને લખી જ કાઢવાનું. સજેસ્ટેડ ના લખવું હોય તો પ્રપોઝડ. બરાબર? દેવ સજેસ્ટેડ ધેટ ધે શુડ. અહીંયા હિમ લખવું હોય તો લખી શકાય કે દેવ સજેસ્ટેડ હિમ ધેટ ધે શુડ. જ્યારે બી લેટ્સ આવે ત્યારે આટલું લખી કાઢવાનું. પછી લેટ્સ ચેકી કાઢવાનું પાછું. અને લેટ્સ પછી જે તે ક્રિયાપદનું મેઇન વર્બ તો ગો ટુ ધ સ્ટેડિયમ. બરાબર? ટુ ધ સ્ટેડિયમ. પછી ફૂલ સ્ટોપ. તો ફરી બોલું છું. દેવ સજેસ્ટેડ ધેટ દે શુડ ગો ટુ ધ સ્ટેડિયમ. બરાબર ને હનિલ? હવે જેના નામની પાછળ નીલ આવે છે એવો બીજો હનિલ, પછી ક્રેનિલ. ચાલો, ગઈકાલની જેમ તો કહી શકાય વોટ અ વન્ડરફુલ આઈડિયા. ઓહો, ઉદ્ગાર વાક્ય આવ્યું ક્રેનિલ. તો કહી શકાય કે દેવાંશ, હવે તો નામ લખવું પડે હો ભાઈ, એક્સક્લેમ્ડ વિથ જોય અથવા તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. વોટ અ વન્ડરફુલ આઈડિયા, કેટલો મસ્ત આઈડિયા છે. તો એક્સક્લેમ્ડ વિથ જોય અથવા એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, એને જોડીશું ધેટ વડે. ધેટ વોટ અ વન્ડરફુલ આઈડિયા. તો વોટ અને વન્ડરફુલ, વોટ અ વન્ડરફુલ આઈડિયામાંથી વોટ અને હાઉ નીકળી જાય, ઉદ્ગારસૂચક શબ્દો નીકળી જાય અને કરતા મૂકવો પડે. કરતા આપ્યો નથી. જો બોય હોય તો હી વોઝ, ગર્લ હોય તો શી વોઝ. અહીંયા તો આઈડિયા છે એટલે શું આવે? ઇટ વોઝ. બરાબર? ઇટ વોઝ અ વેરી, વેરી ઉમેરવાનું હો ભાઈ, વેરી વન્ડરફુલ આઈડિયા. બરાબર ને? પછી ફૂલ સ્ટોપ. તો ફરી બોલું છું. દેવાંશ એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ ઇટ વોઝ અ વેરી વન્ડરફુલ આઈડિયા. ઓકે, તો આ રીતે પેરેગ્રાફ્સ બનાવવાના છે. બરાબર ને? આવડશે ને? ઓકે, ચાલો ત્યારે નોટમાં લખી કાઢજો હો, અને ફોટો પાડીને મને મોકલો. બાય.